બીજા 5:30 હવા 5 થયા. હવા 5 થયા હજુ જાગે જ. આ તો પેલી સ્કૂલે મૂકીને પછી જ ઊંઘી જજે. હવે ચા બનાવું છું. હા હવે આ તે બનાવું છું. હવા 5 થયા. આખી રાત હોતું નહીં આ નહીં ઊંઘ આવતી વારી. હવે ઘોળશે આખું બપોરિયું. આપણે કંઈક કામ હોય તારા બપોરે રવા દે ચાપલી ઊંઘ. આખી રાત શું કર્યું તે જો 5:15 વાગ્યા હું બતાવું તમને કેમનું થઈ ગયું. આખો ગૂગલ અકાઉન્ટ જ ડિસેબલ થઈ ગયું. ખબર નહીં કેમનું. જો ઘડિયાળ આગળ છે 10-15 મિનિટ. યુટ્યુબ વિડીયોના વિડીયો નાખે ને બધું ગયું છે ખબર. કેમનું ગયું એટલે ડિસેબલ થઈ ગયું અકાઉન્ટ. તો એમાં અપીલ નાખવાનું તો તમે નાખી દીધી તો હવે 2 દિવસમાં ગયા પાછું આવશે. કોપીરાઇટ આવ્યું. હા કોપીરાઇટ આવ્યું. કોપીરાઇટ ને હું ગૂગલ અકાઉન્ટ જ ડિસેબલ થઈ ગયું છે ખબર નહીં કેમ. સારું આવી જશે હેડો. તો ગુડ મોર્નિંગ, કેમ છો ફ્રેન્ડ્સ? આઈ હોપ કે તમે બધા મજામાં જ રહેવાનું છે. સવારના વાગ્યા છે 5:15 અને આ ભાઈ હજુ ચા બનાવી વાળી. તો ચલો ચા બનાવું. તો સવારના વાગ્યા છે 8:30 અને દિવ્ય ચા નાસ્તો કરીને સૂઈ ગયો. પછી મેં એને કહ્યું કે ભાઈ નાહી લે જેથી કરીને મારે પણ બીજા કામ થઈ જાય. તો પછી એ ચા નાસ્તો કરીને નાહીને સૂઈ ગયો છે. જાનસી ગઈ છે સ્કૂલે. આજે એનો લાસ્ટ દિવસ છે કેમ કે પછી દિવાળી વેકેશન પડી જશે. અને સવારમાં મને લાગી ગઈ છે ભૂખ. મેં સવારે ફક્ત ચા એકલી જ પીધી હતી તો મને થયું કે ચાલ રોટલીનો લોટ બાંધી દો અને એમાંથી એકાદી રોટલી તૈયાર કરીને ચા નાસ્તો તૈયાર કરી દો. કેમ કે દિવ્ય મોડું સૂઈ જાય, સવારે સૂઈ જાય છે તો મોડું ઉઠે છે તો બપોરનું જમવાનું બી મોડું થાય છે મારે. એટલે અત્યારે ચા નાસ્તાની તૈયારી કરી રહી છું. ને ગયા બ્લોગમાં એક વાત અધૂરી રહી ગઈ હતી મારી કે અત્યાર સુધી મારા બ્લોગ કેમ નહોતા આવતા અને કેમ આટલો મોટો ગેપ પડે. તો એનું કારણ એ છે કે અત્યારે એવી પ્રોબ્લેમમાં ફસાઈ ગયા છે ને કે જેની વાત થાય બી નથી. ખાસ કરીને ચેનલ ઉપર તો એ વાત રખાય એમ બી નથી. અને એ બી પ્રોબ્લેમ બીજાની લીધે થઈને આવી છે, અમારી ભૂલના કારણે નથી. મારી કે મારા 2 છોકરાઓની ભૂલના કારણે નથી, જેના કારણે અમે આખું ઘર સહન કરીએ છીએ. તો બસ એ મુસીબતમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો મળતો નથી. અને એવી મુસીબત છે કે ના કોઈને કહી શકો, ના કોઈને સહન કરી શકો. હા, લોકો તમને એમાં જજ જરૂર કરે અને દાપણ કરવા બધા બેસી જાય છે, પણ કંઈ નહીં, જેટલા મોડા એટલી વાતો, મને કોઈ ફરક નથી પડતો. પણ બીજી વાત એ છે કે મારા છોકરાઓ દુઃખી થાય છે ને મારાથી જોવાતું નથી. તો બસ એવી પ્રોબ્લેમમાં ફસાઈ ગયા છે ને કે ઘણી વખત ખબર જ નથી પડતી ક્યારે સવાર પડ્યું ક્યારે સાંજ પડી, જમ્યા કે નથી જમ્યા, રડો છો કે હસો છો. એવી પ્રોબ્લેમમાં તમે હોવ ને તો પછી દિવસ રાત કઈ રીતના જતો રહે છે એ બી ખબર નથી પડતી ને દિવસ બી નથી જતો. એવી સિચ્યુએશનમાં વ્લોગ બનાવવાની તો ઈચ્છા જ ના થાય. મેં ઘણી વખત પ્રયત્ન કર્યો પણ તો બી હું વ્લોગ ના બનાવી શકી. તો કંઈ નહીં, લાઈફ છે, ચાલ્યા કરે, સુખ દુઃખના દિવસ આવ્યા કરે ને એ સુખ દુઃખના દિવસોમાં જ ખબર પડે કે કોણ તમારું ને કોણ પારકું. તો અહીંયા ચા નાસ્તો બની ગયો છે. જુઓ 4 સાડીઓ છે, 4 સાડીઓ લીધી છે. ચલો હવે બતાવીએ શું કહે છે માજી. આ સાડીઓ જુઓ તો બધી સાડીઓ મસ્ત છે અને હેવી સાડીઓ છે બધી. અરે આ પ્લેન સાડી ભરેલી છે આવી તો 4 સાડીઓ હોય 5 સાડીઓ હોય તો એક વાસણ જ નહીં. હા તો ભરેલી સાઈડમાં મૂકી દો, હું બીજી સાડી લેતા હું. હેડો લેતા હું મેં બેન માજી પી ગયા. અરે માજી પી જે મારા પી ગયા. બબીતાજી સાડીઓ તો બા બધી ભારે ભારે છે. ઓ બબીતાજી કોઈ કે છો આપકો નહીં લેના છે એમને તો નહીં લેવા. તો ચલો આ વાસણ લઈ લીધું મેં. આ બેન સારા છે કે વાસણ આપે છે, નહીં તો અમુક લોકો ગમે એટલા કપડાં આપીએ ને તો પ્લાસ્ટિકની વસ્તુઓ આપે છે અને પ્લાસ્ટિક કોઈ કામમાં ના આવે. જો કાલે મેં ડબ્બો લીધો ને એ બતાવું તમને. એ નાની નાની તપેલીઓ આપતા હતા. મેં કીધું ના એ ના આપશો, મારા ઘરે ઓલરેડી વધારે છે તો લઈને શું કરવાનું. તો કાલે આ ડબ્બો લીધો તો મેં જો
થોડાક જીન્સના પેન્ટ ને એવું હતું ને તો આ ડબ્બો લીધો તો કાલે, અત્યારે આ બાઉલ લીધું અને કાલે આ વાસણ આવ્યું. આ બહુ મસ્ત પીસ છે. ત્યાંથી ટીવીનો અવાજ છે ને થોડોક ધીમો કર. તો આ રીતના બાઉલ છે લીડ સાથે, બહુ જ મસ્ત છે. અને આ ક્યાંથી આવ્યું એ બી હું જણાવું તમને. જો આ રીતના પ્રિન્ટ છે, આ રીતના બાઉલ છે. તો કાલે નહીં પરમ દિવસ મારા માસીને 13માની વિધિ હતી ત્યારે જે દીકરીઓને વહેંચણી કરે ને વાસણની ને એની ત્યાંથી આવ્યું છે. તો આ એક આ રાખી મૂકવાનું છે. યુઝ તો અત્યારે એક બી વાસણ નથી કરવાનું. આ ડબ્બો કાઢી દઈશું, પણ આ 2 બાઉલ છે ને તો મૂકી દેવાના છે, કેમ કે બહુ જ બાઉલ ને બધું થઈ ગયું છે. અને આ સારું છે. આ બા છે ને શું કરત ખબર છે કે વાસણ કોઈ પણ હોય ને, એટલે કે કપડાં કોઈ પણ કપડાં પીએ ને તો વાસણ આપે છે. અને પેલા બધા આવે છે ને એ ગમે આના કરતાં બી વધારે કપડાં પીએ ને તો એ છેલ્લે શું આપે ખબર છે? પ્લાસ્ટિકની વસ્તુ આપીને જાય છે. એટલે આ બાને સારી વસ્તુ આપીને તે વાસણ લઈ લેવું સારું કહેવાય. તો ચલો હવે આ બધું મૂકી દઉં અને વિડીયો એડિટિંગ કરી દઉં. મારું કામ અધૂરું છે, બાકી રહે નહીં. હવે સાંભળ, છે ને શાક નથી બનાવવું, લસણ ટામેટાની ચટણી બનાવીએ અને આ આવી રીતના ના મૂકીશ, મને નથી ગમતું. તો તે આની હાલત તો જો કરી છે. તો वो લસણ થોડુંક ફોલી રાખ. ચાલ હું આવું છું અને આ બધું ગોઠવીને મૂકી દે. ચાલ હવે એટલું કરી દે. બપોર પછી કોઈ વ્લોગ મેં નથી કર્યો. અને અહીંયા જો બિલાડીનું બચ્ચું આવ્યું છે ઉપર, એટલે દૂધ પીવડાવે છે. 3 બચ્ચા છે. અને જાનસી દિવ્યને છે ને બિલાડીના બચ્ચા ગલુડિયા તો બહુ જ ગમે, ગાંડા થઈ જાય એની પાછળ. તો અહીંયા ટીવીમાં હું મારી ચેનલ જ સર્ચ કરું છું ને. હા, મારી ચેનલનું નામ મેં બદલી નાખ્યું છે. ADJ ગુજરાતી ચેનલ કરી નાખ્યું છે. એ એટલે અંજના, ડી એટલે દિવ્ય અને જે એટલે જાનસી. અંજના દિવ્ય જાનસી ગુજરાતી ચેનલ. તો ચલો આજનો વ્લોગ અહીંયા એન્ડ કરીએ. આઈ હોપ કે આ વ્લોગ તમને પસંદ આવ્યો હશે. અને હા, વ્લોગ થોડો બી પસંદ આવે ને તો વિડીયોને લાઇક કરજો, અને વધારે પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. બિલકુલ ફ્રી છે. બસ લાઇક અને સબસ્ક્રાઈબથી અમને એક પ્રેરણા મળે એટલા માટે. તો ચલો ફરી મળીએ નવા વ્લોગ નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ.